આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો, જિલ્લા તાલુકાના આગેવાનો અને આપણી જે સ્થાનિક ચૂંટણીઓ આવી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને તેના ઠેકેદારશ્રીઓને એક ખાસ અગત્યના આનંદના સમાચાર આપું છું અને એક કડક સૂચના પણ આપું છું. તો પહેલાં આનંદના સમાચાર એ આપું છું કે 2026ની ઉના નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને છે અને કોંગ્રેસ 36માંથી ફક્ત એક જ ફોર્મ ભરાણું એટલે એના તળિયા ઝાટક થઈ ગયા છે. એનો લાભ આપણને તાલુકા જિલ્લાની ચૂંટણીમાં પણ મળશે અને ઉના નગરપાલિકામાં પણ મળશે. ચેતવણી બીજી એ આપું છું કે આપ સૌ કાર્યકર્તા મિત્રોએ, બહેનો, ભાઈઓએ જે ઉમેદવારીમાં ફોર્મ ભર્યા છે તેમની ઉપર ચકાસણી થયા પછી તેમની ઉપર લુખ્ખા તત્વોનો ત્રાસ, માનસિક ત્રાસ આવશે. સામ દામ દંડ ભેદથી ફોર્મ ખેંચવાની વાત પણ આવશે અને અમુક જગ્યાએ પ્રેમથી પણ ફોર્મ ખેંચવાની વાત આવશે. ત્યારે કોઈ પણ મિત્રોએ આ ફોર્મ ખેંચવાના થતા નથી. કોઈ પણ સંજોગોમાં કદાચ ઉમેદવાર અને તેના ટેકેદારો શ્રીઓએ 2 દિવસ ભૂગર્ભમાં રહેવું પડે તો રહી જવાનું, ટેલિફોન સ્વિચ ઓફ કરી દેવાનો, કોઈને મળવાનું નહીં. જ્યાં સુધી ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી કોઈ જાહેરમાં આવવાનું થતું નથી. કેમ કે એક અમારો કડવો અનુભવ છે. 2022ની સાલમાં અમે ઉના નગરપાલિકામાં અમે 27 ઉમેદવારો નક્કી કરેલા. 27માં જ્યારે ફોર્મ ભરવાનું થયું ત્યારે એ ધાકધમકીથી અમુક લોકો કહી ગયા અને 14 ઉમેદવારોનું અમે ફોર્મ ભરાણા. ચકાસણી થઈ ગઈ, પણ ચકાસણી થયા પછી લુખ્ખા તત્વોએ એટલો બધો ત્રાસ વર્તાયો કે એના ઘરે જઈને એના પરિવારોને, એના બાળકોને, પરિવારના કુટુંબીઓને સામ દામ દંડ ભેદ નીતિ કરી અને અમુક જગ્યાએ તો પ્રેમથી પણ ફોર્મ ખેંચાવી લીધા. આજે અને એક હતું શાસન કર્યું છે એવું આ વખતે નહીં થાય અને કોઈ પણ ઉમેદવારોએ ડરવાની જરૂર નથી. તમારા ઘરે કોઈ પણ આવે તો તમારા ઘરના કોઈ પણ એક વ્યક્તિએ કહેવાનું કે જે આવનાર છે તેના ફોટા પાડો, એના વિડીયા પાડો અને જાહેર કરો કોણ આવે છે. ડરવાનું નથી. અને બીજી ખાસ વાત એ છે કે આ વખતે 30 વર્ષથી જે ભાજપનું ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે એને સાકારો આપવા માટે ગીરગઢડા તાલુકા પંચાયત, ઉના તાલુકા પંચાયત અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના દરેક ઉમેદવારો આમ આદમી પાર્ટીના જીતશે અને બંને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનશે તેવી પણ હું તમને ખાતરી આપું છું. તો ડર્યા વગર અને ફોર્મ પાછું ખેંચ્યા વગર ફતેહ છે તમારી આગે, અમે તમારે પીછે. જય હિન્દ, જય ભારત. આ વિડીયો મારો દરેક આમ આદમી પાર્ટીના ઉમેદવારો, સક્રિય કાર્યકર્તાઓ, એના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ અને જિલ્લા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પહોંચે અને મારી વાતનો અમલ થાય તેની હું ખાસ કાળજી રાખજો. મગનભાઈ ગજેરા. જય હિન્દ, જય ભારત.